નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, સ્ટાફ નર્સ પરીક્ષા રદ થશે કે પછી પેપર નવું લેવાશે? તો મિત્રો, કોર્ટમાં રહેલા ઉમેદવારોએ પિટિશન દાખલ કરેલ છે કે સંપૂર્ણ માહિતી આજે તમને આ વિડીયોમાં આપીશું। હવે મિત્રો, વાત કરીએ તો કે સ્ટાફ નર્સની ભરતીની જે ભરતીની અપડેટ જો તમારે મેળવવી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હવે મિત્રો, વાત કરીએ તો ઉમેદવારો જે છે તેમણે કોર્ટમાં પિટિશન દાખલ કરેલ છે। એમાં એવું છે કે ટોટલ 50+ કેટલા ઉમેદવારો છે કે જેણે પિટિશન દાખલ કરી કેસ કરેલો છે। હવે ગોઠવણી એવી થયેલ છે કે 50 એવા ઉમેદવારો છે જેને 1 માર્ક્સથી રહી ગયા હોય અથવા તો 0 માર્ક્સથી રહી ગયા હોય એવા 50+ ઉમેદવારો છે કે જેણે પિટિશન દાખલ કરેલ છે। અને સ્ટાફ નર્સની ભરતી જે છે તે રદ નહીં થાય, તેનું જે પેપર લેવાયેલું છે એ રદ થશે। એટલે કોઈ એવી અફવામાં ના રહેવું, પરંતુ જે મિત્રો સ્ટાફ નર્સ ભરતી જે છે તે રદ થઈ જશે અથવા તો પેપર રદ થશે અને જો 100% પિટિશનનો ઉમેદવાર જે છે એ બધાને જો સફળતા મળશે તો નવું પેપર લેવાશે। અને મિત્રો, જે ગોઠવણી કરેલ છે એમાં જે સ્ટાફ નર્સની ભરતી છે એમાં નવું પેપર આવશે। તો મિત્રો, એની પર તૈયારી રાખજો, જેથી કરીને એવું ના થાય કે જે ફરી વખત સ્ટાફ નર્સની એક્ઝામ લેવાય અને એમાં રહી જવાય। તો મિત્રો, આવા જ નવા અપડેટ સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।